ઠાકોરજીને 56 ભોગ શું લેવા ધરવામાં આવે છે? અને ખરેખર બધી જગ્યાએ 56 ભોગ ધરવામાં આવે છે? તો ચાલો જાણીએ. જય શ્રી કૃષ્ણ. પ્રચલિત કથા મુજબ જ્યારે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉચક્યું ત્યારે તેઓએ 7 દિવસ સુધી ભોજન ગ્રહણ નહોતું કર્યું અને દૈનિકમાં 8 વખત ભોજન અને ભોગ બનાવવામાં આવતો. એટલે 7 દિવસ અને 8 ભોગ એટલે 7 ગુણ્યા 8 એટલે કે 56 ભોગ. એટલે ભક્તોએ પ્રેમથી 56 પ્રકારના ભોજન અર્પણ કર્યા અને ભક્તોએ કહ્યું, તમે જે ચૂક્યા છો તે બધું એક સાથે સ્વીકાર. અને ખરેખર 56 ભોગ ધરવામાં આવે છે. કેટલીક હવેલીઓમાં ચોક્કસ 56 ધરવામાં આવે છે ભોગ. ક્યાંક પ્રતીક રૂપે ઘણા પ્રકાર દર્શાવવામાં આવે છે, પણ 56 કહેવામાં આવે છે. મુખ્ય સંખ્યા નહીં, ભાવ જોવામાં આવે છે. શું તમને ખબર હતી? એક વાતને ફોલો જરૂર કરતા જજો. અને હા, કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.